જે જનાદેશ હોય છે એ આંકડાઓમાં પરિવર્તિત થઈને રહેતો હોય છે। આજે અમને ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ 69 સીટ ગઈ વખતે આપી હતી, આ વખતે ફરી 69 જ આપી છે। એટલે એ જનાદેશને અમે શિરોધાર કરીએ છીએ, નાગરિકોનું સન્માન કરીએ છીએ અને નગરજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવી ગરમીમાં પણ જે પ્રકારની ગરમી હતી, અમને પણ એક ભીતિ હતી કે મતદાન ઓછું થઈ શકે એમ છે, પરંતુ જે રીતે નગરજનોએ બપોરના સમયમાં પણ લાઈનો લગાવીને મતદાન કર્યું છે, ભાજપાને સમર્થન આપ્યું છે, વિકાસને સમર્થન આપ્યું છે અને વિકસિત ભારતને સમર્થન આપ્યું છે, ત્યારે હું સૌ નગરજનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો છે। મારા કાર્યકર્તાઓ આવા તડકાની અંદર પણ મતદાર ઊંચું થાય, મતદાર જે છે મતદાન મથક સુધી પહોંચે, એના માટે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે। એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે પણ આવા સમયમાં ભારતીય જનતા પાર્ટીને હંમેશા સપોર્ટ કર્યો છે, એ બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતે અમે ઘોષણાપત્રમાં વાત કરી છે, વચન આપ્યા છે, ભારતીય જનતા પાર્ટી વચનથી વાસ્તવિકતામાં માનનારી પાર્ટી છે, માત્ર વચન નહીં વચનની ગેરંટી આપનારી પાર્ટી છે। આપના માધ્યમથી હું નગરજનોને આશ્વસ્ત કરું છું કે અમે જે પણ કહ્યું છે એ આપને કરીને બતાવીશું। આપની જન સુખાકારી અને જન સુવિધાઓ વધે એના માટે અમારા કાઉન્સિલરો રાત દિવસ મહેનત કરવી પડશે, તો રાત દિવસ મહેનત કરીને આપની પડખે ઊભા રહેશે। આપનો એક અવાજ કે અમારા કાઉન્સિલર સુધી પહોંચશે, તરત જ આપનું કામ થશે, એની ત્વરિતતા આવે એવો અમે જરૂરથી પ્રયત્ન કરશું।